નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર હાઈવે પર રોજિંદા ચક્કાજામથી વાહન ચાલકો ત્રાહિમામ. NHAI હાઈવેને દુરસ્ત કરી ટ્રાફિક જામમાંથી કાયમી છુટકારો અપાવે. આજે પણ અંકલેશ્વરથી સુરત તરફના હાઈવે પર લાંબી કતારોમાં વાહન ચાલકો ફસાયા. અંકલેશ્વર હાઈવે ઉપર ચોમાસા સાથે જ રસ્તા ખખડધજ બનતા ટ્રાફિક જામ પણ રોજિંદો બન્યો છે. ચોમાસામાં નેશનલ હાઈવે નંબર 48 હાલ બેહાલ બની ગયા છે. વડોદરાથી સુરત સુધીનો હાઈવે ઠેર ઠેર ખાડા ખાબોચિયાવાળો બનતા બુધવારે અંકલેશ્વર નજીક કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાયો હતો. વડોદરાથી અંકલેશ્વર વચ્ચે 2 લેનના સાંકડા નાળા ટ્રાફિક જામમાં વધારો કરી રહ્યા છે, ત્યારે ભરૂચ, અંકલેશ્વર અને સુરત વચ્ચે પણ 2 લેનના નાળા અને બિસ્માર હાઈવેને લઈને રોજે રોજ વાહનોની કતારો જોવા મળી રહી છે. બુધવારે પુનઃ એકવાર અંકલેશ્વરનો હાઈવે ટ્રાફિક જામના ભરડામાં રહેતા વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા હતા. NHAI હાઈવેના ખાડા દુરસ્ત કરી વાહન ચાલકોને કાયમી બની ગયેલા ચક્કાજામમાંથી છુટકારો અપાવે તેમ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વાગરામાંથી કોપરના કેબલની ચોરી કરતા 3 ઈસમોની ધરપકડ કરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાગરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે વાગરા હનુમાન મંદિર ચોક આસપાસ 3 ઈસમો બળેલા કોપર વાયરો થેલીમાં ભરી આંટાફેરા મારે છે. LCB ટીમ દ્વારા વોચ કરી 3 શંકાસ્પદ ઈસમોને ઝડપી લેતા હતા. એક મહિલા પહેલા વિલાયત ગામની સીમમાં સોલર પાવર પ્લાન્ટમાંથી નિકુલ અને અજયને ભેગા મળી આ કોપર વાયરોની ચોરી કરેલ અને તેના પ્લાસ્ટિકના ભાગને બાળી નાખી આછોદ ગામે ભંગારનો ધંધો કરતા આતિફ સેક્રેટરીને વેચતા હતા. પોલીસે આરોપી નિકુલ રાઠોડ, અજય રાઠોડ, આતિફ યુસુફ સેક્રેટરીની ધરપકડ કરી હતી અને તેઓ પાસેથી ₹26,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વરમાં રેલવે લાઇન પાસે જુગાર રમતા 4 જુગારી 45,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર સોનમ સોસાયટીની પાછળ રેલવે લાઇનની બાજુમાં જુગાર રમાતો હોવાની બાતમી LCBને મળી હતી. દરોડો પાડતા 4 ઈસમો જુગાર રમતા પકડાઈ ગયા હતા. જુગારી દિપ્તેશ પટેલ, આશિષ તિવારી, મોહિત માલી અને રાજકમલ માલીની ધરપકડ કરાઈ હતી. સ્થળ અને અંગ ઝડતીમાં રોકડા, 3 મોબાઈલ મળી કુલ 45,000નો મુદ્દામાલ કબજે લેવાયો છે. ભરૂચ શહેરના બોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારે દેશભરમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે નોંધપાત્ર પગલું ભર્યું છે. ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે ભરૂચ શહેરના બોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મી નારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે વિદ્યાર્થીનીઓ માટે વુમન્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. કોલેજ પરિવાર દ્વારા મહિલા PSI વૈશાલી આહિર સહિતના પોલીસ કર્મીઓનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મહિલા PSI વૈશાલી આહિરે મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહીં, મહિલાઓની સેફટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ વિષય ઉપર પણ વિદ્યાર્થીનીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી. મહિલાઓ માટે સુરક્ષિત અને સશક્ત વાતાવરણ ઊભું કરવાના કાયદા, અમલીકરણ, હેલ્પલાઇન, પુનર્વસન અને માનસિક સ્વાસ્થ્ય સહાયતાને સંકલિત કરતા ભરૂચ પોલીસના બહુઆયામી અભિગમને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટે બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે મહિલા PSI વૈશાલી આહિર, કોન્સ્ટેબલ જસવંત ખાત, મહિલા કોન્સ્ટેબલ હિના દલસનિયા, હેતલ પ્રજાપતિ, કોલેજ ઓફ ફાર્મસીના આચાર્ય નિધિ ચૌહાણ સહિત કોલેજ પરિવાર તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. કોઈ બી વસ્તુ હોય કે કોઈ બી ઘરના કામથી મારપીટ કરવામાં આવે તો એના માટેનું પોલીસ સ્ટેશન. તો શા માટે આની જરૂરિયાત ઊભી થઈ? આ વસ્તુ આજના જમાનામાં છે ખરી? થાય છે આવા કિસ્સા? થાય છે? સાંભળો છો ને તમે? અત્યારે થાય છે. અત્યારે કેવા લોકો છીએ આપણે? એજ્યુકેશન વાળા, શિક્ષિત, આપણા પેરેન્ટ્સ બી શિક્ષિત અને આપણે બી અત્યારે એજ્યુકેશન લઈ રહ્યા છીએ. તો પણ જો મહિલાની પોલીસ સ્ટેશનની જરૂર પડતી હોય તો આપણા મમ્મી વખતે યાની પહેલાના જમાનામાં શું પરિસ્થિતિ હતી? પહેલા પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. સ્ત્રીને કહેવાય ને કે દયાની મૂર્તિ, સહનશીલતાની મૂર્તિ. તો આ શબ્દ કેમ? તો એ સહન કરતી હતી. એટલે PSI વૈશાલી આહિર મેડમ અને તેમની ટીમ દ્વારા મહિલા સંબંધિત, મહિલાના પ્રશ્ન સંબંધિત તથા સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ મહિલાના રોજબરોજના થતા પ્રશ્ન તથા આજે સતત વધી રહેલા સાયબર ક્રાઇમ જેવી બાબતો ઉપર ઘણા બધા મહત્ત્વની માહિતી મેડમે પૂરી પાડી હતી. અંકલેશ્વરના પ્રાધ્યાપિકા દ્વારા લિખિત નવલકથાનું વિમોચન રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે કરાયું. ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી તથા આદિજાતિ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર,
તથા પ્રોફેસર જીતેન્દ્ર ચૌધરી, ડોક્ટર પ્રતિભા ચૌધરી, ડોક્ટર નીલ ચૌધરી ના વરદ હસ્તે જયશ્રી ચૌધરીની છીલુગરી નવલકથાનું વિમોચન કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ શુભેચ્છાઓ પાઠવી હતી. નાયબ સચિવ ડોક્ટર હર્ષિલ પટેલ, નાયબ સચિવ દિનેશ ચૌધરી, ઉપસચિવ નીરવ ગામિતે પણ તેઓને શુભેચ્છા આપી હતી. જયશ્રી ચૌધરી અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અંકલેશ્વરના એસોસિએટ પ્રોફેસર છે. આ નવલકથાને ઘડવા માટે લેખિકાના સાહિત્યિક ગુરુ ડોક્ટર જી કે નંદાએ કડક પરીક્ષણ કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું. અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાતા શિયાળાના ધીમા પગલે આગમનના અણસાર દેખાઈ રહ્યા છે. અંકલેશ્વર અને હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ મોસમના બદલાયેલા મિજાજ જોવા મળ્યા. ધોધમાર વરસાદ વરસ્યા બાદ હવે ધુમ્મસભર્યું વાતાવરણ નજરે પડ્યું હતું. આજે સવારના સમયે વાતાવરણમાં જાણે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેમ વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ધુમ્મસ જોવા મળતા શિયાળાના ધીમા પગલે આગમનના અણસાર દેખાઈ રહ્યા છે. છેલ્લા 2 દિવસથી અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો છે. ત્યારે સવારના સમયે ધુમ્મસ સાથે આંશિક ઠંડીનો પણ અનુભવ નગરજનોએ કર્યો હતો. ભરૂચ એલસીબીએ અંકલેશ્વરમાં સંજાલી ગામની એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરમાં સંજાલી ગામના મહારાજાનગર સાનિધ્ય કોમ્પ્લેક્સમાં જય ભૈરવનાથ વાસણ ભંડાર નામની દુકાનવાળા ગોડાઉનમાં સાગર શાંતિલાલ ખટીક ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ ચલાવે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 31 નંગ નાના મોટા સિલિન્ડર તેમજ રિફિલિંગ પાઇપ, વજન કાંટો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સાગર શાંતિલાલ ખટીકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અદાણી ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ ઉડાન હેઠળ ભરૂચ જિલ્લાની 136 શાળાના આચાર્યો અને જિલ્લા શિક્ષણ અધિકારીએ અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટની મુલાકાત લીધી. અદાણી ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ ઉડાન હેઠળ ભરૂચ જિલ્લાની 136 શાળાના આચાર્યો અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિવા રાઓલે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટની મુલાકાત લીધી હતી. અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીની પ્રેરણાદાયક યાત્રાથી પ્રેરિત ઉડાન પ્રોજેક્ટમાં ધોરણ 9 થી 12ના અને કોલેજના વિદ્યાર્થીઓને સાઇટ્સની મુલાકાત લેવાની અને કાર્યપ્રણાલીની સમજ મેળવવાની તક આપે છે. આચાર્યોએ આ મુલાકાતને પોતાની ઔદ્યોગિક કામગીરીની પ્રથમ રૂબરૂ મુલાકાત ગણાવી હતી. ડીઈઓ સ્વાતિવા રાઓલે વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની વિશાળ ઉદ્યોગોની મુલાકાત એક અદ્ભુત તક ગણાવી હતી. સીઓઓ પંકજ ઉકે, તેમની ટીમ અને પ્રોજેક્ટ ઉડાનના હેડ જિગ્નેશ વિભાડિંગે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હવે માર્ચ 2026 સુધીમાં આ શૈક્ષણિક અનુભવ 7000થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. VYO ભરૂચ યુથ વિંગ દ્વારા પિંગોટ ગામ ખાતે નિઃશુલ્ક પશુ ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું. નેત્રંગ તાલુકાના પિંગોટ ગામ ખાતે યોજાયેલા કેમ્પ દરમિયાન 1500થી વધુ પશુઓને વેક્સિનેશન આપવામાં આવ્યું. જ્યારે એટલા જ પશુઓને જરૂરી દવાઓ પણ પૂરી પાડવામાં આવી. 165થી વધુ ગ્રામજનોએ તેમના પશુઓ માટે નિષ્ણાંત તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું. આ ઉપરાંત 50થી વધુ પશુઓની જુદા જુદા રોગો માટે તપાસ કરવામાં આવી હતી. કેમ્પ દરમિયાન 2 પશુઓના ઓપરેશન તેમજ 2 ઘાયલ પશુઓની સારવાર પણ સફળતાપૂર્વક કરવામાં આવી. કેમ્પની સફળતા માટે VYO યુથ પ્રમુખ સંકેત શાહ, પ્રભારી આશિફભાઈ તોલાડ તેમજ મિતેશભાઈ, અતુલભાઈ, જયેશભાઈ, કૃણાલભાઈ, મિહિરભાઈ, ઉર્વી તથા વૈશ્વીનો વિશેષ સહયોગ મળ્યો હતો. સમગ્ર આયોજનમાં અતુલભાઈ ગડોયાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. અંકલેશ્વરમાં ચેક બાઉન્સના ગુનામાં મીઠાઈના વેપારીને 2 વર્ષની કેદની સજાનો હુકમ થયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં જય ભવાની મીઠાઈ નામે દુકાન ચલાવતા રાજ પુરોહિત હસ્તીસિંહ નારાયણસિંહને ચેક બાઉન્સ કેસમાં કોર્ટે 2 વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમ જેટલું જ વળતર ચૂકવવાની સજા ફટકારી છે. આરોપીએ પોતાના એક પારિવારિક મિત્ર એવા રાજનાથ પારસનાથ શુક્લા પાસે બરોડામાં બેંક હસ્તક એક મિલકત નજીવી કિંમતે મળી શકે છે તેમ અને તેમાં સારો એવો નફો થઈ શકે છે તેમ જણાવી ₹1 કરોડની માંગણી કરી હતી. બંને વચ્ચે પારિવારિક ગાઢ સંબંધો હોય વિશ્વાસમાં આવી જઈ રાજનાથ શુક્લાએ પોતાની પુત્રી, પુત્ર તેમજ પોતાના બેંક ખાતાઓ મારફતે કુલ ₹99 લાખ હસ્તીસિંહ રાજપુરોહિતને આપ્યા હતા. ત્યારબાદ કોઈને કોઈ કારણોસર આગળ નફા સહિતની રકમ આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યો હતો. દરમિયાન કોરોના લોકડાઉન દરમિયાન આરોપી હસ્તીસિંહ રાજપુરોહિત દેશના ગૃહમંત્રી અમિત શાહના બોગસ લેટરહેડનો દુરુપયોગ કરવાના ગુના સંબંધે પોલીસના હાથે ઝડપાઈ જતા રાજનાથ શુક્લાને શંકા જતા તેઓએ પોતે આપેલી રકમ ₹99 લાખ પરત આપી દેવા જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીએ ₹11 લાખનો એક ચેક આપ્યો હતો, જે ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા બેંક દ્વારા નકારી દેવામાં આવ્યો હતો અને કારણ એ દર્શાવ્યું હતું કે ચેક આપનારે આ ચેકનું પેમેન્ટ સ્ટોપ કરવાનું જણાવ્યું છે. આ અંગે ફરિયાદીએ આરોપીને ચેક પરત આપી રકમ ચૂકવવા જણાવતા તે ગલ્લા ચલ્લા કરતા છેવટે
ફરિયાદી પ્રિયા રાજનાથ શુક્લએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો હતો, જે અંકલેશ્વરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ ચાલી જતા ફરિયાદી પક્ષે વકીલની લાંબી દલીલોને અંતે નામદાર કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી 2 વર્ષની સજા ફટકારી હતી, તેમજ ચેકની રકમ ₹11 લાખ વળતર પેટે 60 દિવસની મર્યાદામાં કોર્ટમાં જમા કરાવવા આદેશ જારી કરતા આ ચુકાદાથી ચકચાર મચી જવા પામી છે. જંબુસરના કલિયારીના ખેડૂતે વ્યાજે લીધેલા 2 લાખ સામે 5.45 લાખ ચૂકવવા છતાં વડોદરાની મહિલા સહિત 2 વ્યાજખોરોએ 3 કેસમાં ફસાવતા કાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. જંબુસર તાલુકાના કલિયારી ગામના ખેડૂત અલ્પેશ પટેલે વડોદરાની લીનાબેન પટેલ નામની મહિલા પાસે 10 વર્ષ પહેલા 1,05,000 વ્યાજે લીધા હતા, જે બાદ ફરી જરૂર પડતા બીજા 1 લાખનો ચેક તેને પ્રતાપકુમાર પાત્રાના નામનો ચેક આપ્યો હતો, જેનું 10% વ્યાજ ગણ્યું હતું. વડોદરાના આ બંને વ્યાજખોરો લાયસન્સ નહીં ધરાવતા હોવા છતાં અને તેમને ખેડૂતે કુલ 5.45 લાખ ચૂકવી આપવા છતાં 3 ચેક બાઉન્સ કરાવી 3 કોર્ટ કેસ કર્યા હતા, જે સામે ધમકીઓ આપી ખોટા કેસમાં ફસાવવાનો કારસો રચતા અંતે ખેડૂતે બંને વ્યાજખોરો સામે કાવી પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર ખાડામાં ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ડ્રાઈવર સામે 12.55 લાખના નુકસાનીનો ગુનો દાખલ કરાયો. ભરૂચના ખરાબ રસ્તાનો ભોગ મહારાષ્ટ્રના ટ્રક ચાલકે બનવાનો વારો આવ્યો છે. સ્વયંભૂ લોજિસ્ટિકમાં અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર નંદકિશોર શર્માએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મહારાષ્ટ્રથી ભાડે કરેલી ટ્રક ડ્રાઈવર સલીમ ઇમામ સૈયદ લઈ દહેજની ફાર્મા કંપનીમાંથી 5 ટાંકીમાં કેમિકલ ભરી પુણે જવા નીકળ્યો હતો. રાત્રે દહેજ બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી નજીક રોડ ઉપર ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રક ઉપરથી 5 ટાંકીઓ નીચે પડતા 2 ટાંકીના ઢાંકણ ખુલી જતા તેમાંનું કેમિકલ ઢોળાઈ ગયું હતું. આશરે 3800 કિલો કિંમત ₹12.55 લાખના કેમિકલ નુકસાની બદલ ડ્રાઈવર સામે ફરિયાદ નોંધવા આવી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર હાઈવે પર રોજિંદા ચક્કાજામથી વાહન ચાલકો ત્રાહિમામ. NHAI હાઈવેને દુરસ્ત કરી ટ્રાફિક જામમાંથી કાયમી છુટકારો અપાવે. આજે પણ અંકલેશ્વરથી સુરત તરફના હાઈવે પર લાંબી કતારોમાં વાહન ચાલકો ફસાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.